બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાંથી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે। પતિ પત્નીના પવિત્ર સંબંધને લાછન લગાડતો કિસ્સો ત્રણબત્તી વિસ્તારમાં બન્યો છે, જ્યાં પતિએ જ પોતાની પત્નીની નિર્મમ હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે। બે માસૂમ દીકરીઓની માતાની હત્યા પાછળ ઘરેલું કંકાસ અને 3 તલાકની ધમકી કારણભૂત હોવાના ગંભીર આક્ષેપો મૃતકના પરિવારોએ લગાવ્યા છે। જોઈએ આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં। બનાસકાંઠા પાલનપુર શહેરના ત્રણબત્તી લંગડીવાસ વિસ્તારમાં ફકીર સમાજમાં બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે। અહીં રહેતા અને 2 દીકરીઓની માતા એવી રેશમા બાનુ નામની પરિણીતાની તેના જ પતિ દ્વારા હત્યા કરવામાં આવી છે। મૃતક મહિલાના પરિવારજનો દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપ મુજબ રેશમા બાનુનો પતિ એઝાઝ અહેમદ અલારખા છેલ્લા કેટલાય સમયથી પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો। એટલું જ નહીં, તે વારંવાર રેશમા બાનુને 3 તલાક આપી દેવાની ધમકીઓ પણ આપતો હતો। આખરે આ ઘરેલું કંકાસ લોહિયાળ બન્યો અને પતિ એઝાઝે આવેશમાં આવી પત્ની રેશમા બાનુ પર છરાના ગાંજકી દઈને તેને મોતને ઘાટ ઉતારી દીધી છે। 2 નાની દીકરીઓની માતાની નિર્મમ હત્યા થતાં પિયર પક્ષમાં ભારે રોષ અને શોકની લાગણી ફેલાઈ છે। પરિવારજનોએ હત્યારા પતિ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી છે। દીકરી ગુમાવનાર માતા ફરીદા બાનુએ પણ પોતાની હૈયાફાટ વેદના વ્યક્ત કરી હતી। હાલ તો પાલનપુર પોલીસે આ હત્યાના બનાવ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર ઘરેલું હિંસા અને મહિલાઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। 2 માસૂમ બાળકીઓએ માતાની છત્રછાયા ગુમાવી છે, ત્યારે પીડિત પરિવારને ઝડપથી ન્યાય મળે તેવી માંગ ઉઠી રહી છે। અહેવાલ જાવેદ મંसूरी, विसनगर। के पुलिस स्टेशन में पुलिस वाले साहब को मेरी विनती है कि मेरी लड़की को ज़्यादा त्रास देते थे और ऐसा बोलते थे कि 3 तलाक दे दूंगा और लड़की को मारझूड़ बहुत करते थे और उसको त्रास देते थे। और मेरी पुलिस से विनती है, पालनपुर की पुलिस से मेरी विनती है कि हमको न्याय मिलना चाहिए और उसको कहीं से भी ढूंढ के ला कर के कड़ी से कड़ी सजा दे। और साहब, मुझे न्याय मिलना चाहिए, मुझे और मेरी लड़की की लड़कियों को। और विनती है साहब, पालन के पुलिस स्टेशन में हमारी इतनी विनती सुनना और मेरी लड़की को न्याय मिलना चाहिए। और ज़्यादा त्रास देने से उसने उसको गले पे छुरा मार दिया है। मेरी लड़की गुजर गई है, मुझे न्याय चाहिए, उसको कहीं से भी ला करके कड़ी से कड़ी सजा दे देना। માનુની નાની દીકરી છે, मेरी छोकरी की शादी करी, जर्सी का इसको त्रास था। मैंने 498 भरण पोषण बदे केस करे लेते इसके ऊपर। बाबा 4 वर्ष से मेरे घर थी। अभी समझा के इसने बुलाई और रात को 12 बजे छुरा मार के इसको मार नाखी है। और मेरी इसके 2 छोकरी है, एक 3 वर्ष की, एक 5 वर्ष। इसको न्याय मिले ऐसा करिए। तुम कितने जानते? ना इधर पुलिस स्टेशन से फोन आया। अरे पालनपुर पुलिस स्टेशन। તમારી શું માંગ છે? मारे कई महीनों सजा थवी थी।